આ છે અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં આવેલું દેવડકી ગામ। આ ગામના ખેડૂત પંકજભાઈએ 9 વર્ષ પહેલા જે રોપા પોતાના ખેતરમાં રોપ્યા હતા તે આજે વટવૃક્ષ સમાન થયા છે। સોશિયલ મીડિયાના માધ્યમે તેમણે સફેદ ચંદનની ખેતી કરવાની પ્રેરણા મેળવી હતી। મહત્વનું છે કે સફેદ ચંદનના પાકને પરિપક્વ થવામાં 16 વર્ષ જેટલો સમય લાગે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સફેદ ચંદનનો ભાવ ₹12 થી 13,000 બોલાય છે। 16 વર્ષ પૂર્ણ થયા બાદ ₹6 થી 8 કરોડ સુધીનો ચોખ્ખો નફો ધરતીપુત્રને મળી શકે છે। અને આ ચંદનની ખેતી મેં આજથી 8 થી 10 વર્ષ પહેલા મને સોશિયલ મીડિયાના માધ્યમથી ધ્યાનમાં આવી હતી અને મેં આ ચંદનની ખેતી કરેલ છે। પાકની ઉંમર નિરાંતવાળી છે, કારણ કે આ 15 વર્ષથી લગાડી અને 20 વર્ષ સુધી તમારે શાંતિ રાખવી પડશે। આ એક ચંદન 8 થી 13 કિલો સુધીનું ઉડ આપે છે અને પરિપુખ્ત થાય ત્યારે 20 વર્ષે। એટલે અત્યારે માર્કેટની અંદર ચંદનનો ભાવ 10,000 થી 13,000 રૂપિયા પ્રતિ કિલો છે। 20 વર્ષની આપણે ગણતરી કરી તો 5 થી 6 કરોડ રૂપિયા આપણે ચંદન આપે છે અને સારામાં સારી કમાણી આપે છે। જાણવું એ પણ જરૂરી છે કે 16 વર્ષ દરમિયાન ખેડૂતને 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચ કરવાનો રહે છે, જેની સામે કરોડોની આવક સફેદ ચંદન દ્વારા થાય છે। આ ચંદનનો ઉપયોગ ક્યાં થાય છે તે જાણીશું કૃષિ તજજ્ઞ ચેતનભાઈ કુંભાણી પાસેથી। હવે જે સફેદ ચંદન છે એની ખાસિયત એ છે કે એનો સૌથી વધુમાં વધુ ઉપયોગ એરોમેટિક પ્રોપર્ટીમાં થાય છે। એટલે જે અત્તર બનાવવાના હોય છે અને જે તેલ આવે છે એ બનાવવાના। અને આપણા માટે રાજી થવા જેવી વસ્તુ એ છે કે ભારતમાં જે સફેદ ચંદન બને છે એની જે આલ્ફા બીટા કેમિકલ આવે છે એ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ, એટલે કે આલ્ફા બીટા કેમિકલ છે એ 87% આવે છે। બીજા નંબરે જે આવે છે તે આલ્ફા બીટા ટેકનિકલવાળું તેલ એ ઓસ્ટ્રેલિયામાં આવે છે, એના ખાલી 12% આવે છે। ખેડૂતો અત્યારે રોકડીયો પાક છે તે જ પાક લેતા હોય છે, કપાસ અને મગફળીના વાવેતર કરતા હોય છે, પરંતુ અમરેલી જિલ્લાના ખેડૂત પંકજ બોરડે ચંદનની ખેતી કરી છે। આપ જોઈ શકો છો કે ચંદનની ખેતી 5 વીઘામાં 1,000 જેટલા વૃક્ષો ચંદનનું વાવેતર કર્યું છે। 9 વર્ષના વૃક્ષો અત્યારે હાલમાં થઈ ગયા છે। જે રીતે ચંદનના વૃક્ષના 1,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરીને આગામી 10 વર્ષ પછી કરોડપતિ પંકજભાઈ બોરડ છે તે અહીંના ખેડૂત ગણાશે। ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।